માણસનું ક્યારેક અપમાન થાય અને ક્યારેક દિલ પર લાગી આવે ને ત્યારે સાલું એ માણસ ગજબ કરી નાખે. આવી જ એક પોઝિટિવ સ્ટોરી આપણને યુપીએસસીના રિઝલ્ટ્સ ઉપરથી મળે છે. ઉદયકૃષ્ણ શેટ્ટી નામનો એક વ્યક્તિ છે જે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો. એ જ્યારે પોલીસ કોન્સ્ટેબલ હતો ત્યારે એમના ઉપરી અધિકારી દ્વારા એમનું અપમાન કરવામાં આવ્યું હતું. 60 માણસોની હાજરીમાં આ વ્યક્તિને કહેવામાં આવ્યું કે તું તો એક માત્ર કોન્સ્ટેબલ છે. અને આવું કેમ કહેવામાં આવ્યું? તો એ બીજી પરીક્ષાઓ પાસ કરવા માટેની તૈયારી કરતા હતા અને ત્યારે એમનો મજાક ઉડાવવા માટે આવું કહેવામાં આવ્યું. આ વ્યક્તિને દિલ ઉપર લાગી આવ્યું અને એમણે યુપીએસસીની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી. 2018માં આ ઘટના બની હતી અને હવે 2023ની પરીક્ષાનું પરિણામ આવ્યું છે ત્યારે આ વ્યક્તિએ 780મો રેન્ક લાવ્યો છે અને પોતાનું જ નહીં પોતાના પરિવારજનોનું પણ નામ રોશન કર્યું છે. યુપીએસસીના રિઝલ્ટ્સ આવ્યા ત્યારથી આ સ્ટોરી વાયરલ છે અને ઘણા બધા લોકો એને અભિનંદન પણ આપી રહ્યા છે. મિત્રો, ઘણી બધી વાર આપણે સાંભળ્યું હશે કે બધી વાતો દિલ પર ના લેવી જોઈએ, પરંતુ દિલ પર લઈ લીધેલી આવી વાતો ક્યારેક આપણા માટે મોટિવેશન બનતી હોય છે અને પોઝિટિવ સ્ટોરી પણ બનતી હોય છે.